લાલ્યો તો આવશે ઈ તો મોરે હશે પણ ઈ ચારે આવશે ચો મારે જોવાનો હરખ જાગ્યો હે તે અમને હરાખે પણ અત્યારે રાતનું જોવાનું તો ચારે હોય રાતનું મને બીક લાગે ખોડા अच्छा ઠીક લાગે છે તું તમને બાય કે તું હાકે છે હેડો ઓલો લાલ્યો ચારે આવશે ને લાલ્યો તો અહીં આગળ બેઠો છે કાંતો પાછળ હશે એને કાકા આગળ એનો કાકો લખીલો હા ભાઈ ની દે ના ના એમ 5 વાગે એને આપણે વાટ જોઈને બેઠા છે એની તો પછી શું કરશું હા કરવા નહીં જાઓ નહીં જાવ ઓલે રાતનું જાવ દે પડે હટ કરજો ને તો જો હે ને મારા કાકો મને ભારી છે ને આટલામાં હા તો મને નહીં આ બાજુ હેડો જાય તી એને હનું દીધું હે ને હા કરવા નહીં જાઓ તો અહીંયા ભરત કાકો નહીં આ બાજુ ઈ વાત સાચી આપણે બહાર જ બેહા હેડો હેડો અલ્યા તારી મેં કહું મને વાડે સાર નાખવા લઈ ગયા હતા અને મુલા લાલા પિક્ચરની વાટ જોઈને બેઠા હતા તો પિક્ચર જોવા જવાનું છે ને મોડું થાય રહ્યું છે હવે લાઈ લઈ કે ઓલા ચાંગણ બેઠા છે ખબર એ નહીં મને અને બોલે પાછી એવું ઓછા પૂછતા ઓલા ભાઈબંધ આવી હતી કે મેચ રમવા હતી મેચ રમવા જતો રહ્યો હું જડે તો સારી વાત કહેવાય સારું ગામમાં જવું ઓલા રસ્તામાં કચ્છે આપણે લોકેશન ઉપર તો ચાલો પિક્ચર જોવાની મજા આવે છે હો પણ અત્યારે તો ચારે મજા આવે અત્યારે મજા આવે ને એમ તો દાડે રાત જેવું જોઈએ હે દાડે જોઈ તો પૌરો લાલ્યો ચારે આવશે રો લાલ્યો તો આવશે રો હમણાં આવશે ઈ ના આવે હેડો આપણે જતા રહા એની ઘડીક રાહ જોઉં હું સ્વેટર પહેરતા હું પણ બુડા હેડ ને આપણે જતા રહા પણ એલા ઠરી જઈશ આવજે પહેરતો હું આ બેઠો હું બેસજો ઘડીક સારું જા હા ચાલો એક કુર લાલ્યો આવ્યો ના હે અને ઓલો સૈલો આવ્યો તો ઈ મારા બેટો ઘરે જતો રહ્યો. હવે છેલ્લી વાર છે એક ઢોલ મેલી ને દાંત ખરી જાય તારા પણ તારો મારો બાપો ને કરો નતો તો દીધો અંદર ખબર છે ચારના વાટ બેઠા ખબર અમે કાઢું નહીં તારા તારા કાંઈ છે ગાતા જો નવા લુગડા લેવા ગયો તો ગામમાં અને ઓલા એક મકા દડો રંબા લઈ ગયા પછી અત્યારમાં દડે રંબર ટાઈમ છે બુડા પિક્ચર જોવાનું શું જામ્યું છે ખબર અત્યારમાં હા એટલે વાળે જો વાળે સાર નાખવા જો સાર નાખી નાખ્યો નહીં એવા તો મકા દૂધ ભરાવા જાય ભેંસ દૂધ પણ તારે હું નીકળ્યો અને એ લુગડા લેવા ગયો પછી એ બધી વાત જા દે 8 વાગ્યા હે અને 9 વાગે પિક્ચર ચાલુ થવાનું હેડ હેડ આવડું સહેલું જાય ગયું તાર તું આયા નહીં જતો હોય ઘરે તી શું લેવા ગયો હોય શેટર પહેરવા જાવ કે હું આવું? છે શેટર પહેરે તાર હા એમને મજા આવે આ મારો વાત લે હે ચાલે શેટર એક દેવ ના પહેર શું થઈ ગયું એમ કહું ઈ આવે તો ઉડી બે હવે બે હા આવે તો ઉડી આ તે છેલ્લી વાર લાગશે એને વિચારે આવશે રૂ મકા કો બીજા જવા દીધી no 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 એટલે રહ્યો હવે ફૂટ તો આવતો હશે રો હવે એને એક તો વાર લાગે છે કે અમે દૂધ ભરાઈ નીકળે તો એ એક જ થાય આવતો નહીં પાસ નહીં આવતો કાં તો કેમ એન બાપુ નહીં આવે જો લગભગ કને બાપો એનો બાપો હું કે નહીં હોય પાછો શી ખબર હવે એનો એક તો કંટાળો હોય કેટલી વાર લાગે છે એટલે પોપટા વાટ તો લઈને આવ્યો પડે શું શેટર લઈને હા. હવે શેટર આની પહેરું ઓલે મોરજીન પહેરજીરો એમ કરું હોય એને કાંઈ મારું અમે દૂધ ભરાવી ગયો હમણાં નીકળે છે પાછા તારડું તું જો એવો આર્યો એટલે હું લુગડા લેવા બકરી ગયો તો. મોટો. એ તને એક ધોલે દાંત ફેર લાગે તારા પડે તાર 5 વાગે તું હવે દાઢું ના કરે હમણે બીજા હમું થાય હું આવી સારું કહેવાય કે નીકળવાનું તો જે ભરાવી જાય ને હું આવતો રહ્યો એ વાત કર એ બધી વાતો ના કરો શેટર પહેરવાનું કરો તો અને 5 વાગે ની રાહ જુઓ સાધન પણ રાખતો જો જાનન એ સાધન એ એક વાત કહું હું અમારી રિક્ષા લઈ લો જ. હા પણ રિક્ષા હે ને મારા કાકા લગતા ચાવી નહીં હોય અને મારા કાકો આપશે નહીં ઘરે જો તો આબા દે નહીં શોખી જ વાત છે એટલે હું રિક્ષા લઈ નહીં જો હું બાઇક લઈ લઉં પણ મારા બાઇકમાં લાઇટ જ નહીં પહેલી વાત અચ્છા એને બાઇક કેમ નવું હમણાં લાવ્યું શા માર ભાઈ છે લીધું જ છે હમણાં નવે તઈને હતા ભર્યા હજુ તો તમારા કાકો લઈ ગયા એમને હારે કેમ તો તો મારા બાઇકમાં લાઇટ નહીં શું ચાલે જા હવે ગમે તમે જાય હું શું કેમ લઉં શું ગમે તમે જાય હું એ નહીં લેવો રિક્ષા ભયા તો આમ મારા કલ લાઇટ નહીં ને હું આ બે લઈ લઉં બકરી મોડા ભલે લાઈટ નહીં રહી આપણે ફોન ની બધી કરી જાઉં બધી કઈ જાવ અમે બાઇકમાં બેસી રહ્યા આમ બધી પકડી એટલે હોવે અમે જવાય નહીં દે અમને એ લાયસન્સ બાયસન્સ એ મામા જાય દો આ તમારું બાઇક લઈ લો તારું બાઇક લઈ લે મારું બાઈક લેવું ખરી પણ હું હાકીશ નહીં હો ભાઈ
તો કોણ આખશે? તમે બે. આમ તો આખવા દેતું નહીં તે જવાનું હોય એટલે તો. ના ભાઈ મને ટાટ નહીં તો મને એલર્જી હે. હું પણ આ શેટર તો લાવ જ છે હવે. શેટર લાવ્યો આખું ગોદડું ઓઢું ને તોય ટાટવા છે મને અરે તો. મારું નામ તો લીધા જ નહીં, જો હું શેટર જ નહીં પહેરી પહેલી વાત તો. મને શેટર આવી તો હું આખી લઉં, પણ એ જાતા આવતા ના હો તમારે ભાઈ આગળ શેટરમાં કાકા 1500 રૂપિયા મને લઈ દીધું. હું શેટર નહીં હાલો. આ બાજુ તાકતા જ નહીં એકી. આપણે આખવાનું થતું નહીં. તો બાઈક આપણે આખવાનું નહીં. હું નહીં હાકો ને ભાઈ. હવે પિક્ચર જોવાનું મને બહુ ગમે એટલે હું આખી લઈશ પણ વર્તા હું નહીં આખું. લાલો પિક્ચર કને ગમે? તને ગમે લાલો પિક્ચર? ચાલો બાકી એમને એમ ગમે જોવાની એ નથી. ભાઈ કાકું નહીં ગમે. લાલો પિક્ચર જોવા ને એમનું આખું ગમતું નહીં. મને picture જોવું બહુ ગમે છે. ગમે. એ આભરે હું આખી લઉં પણ વર્તા હું નહીં આખું. હા હેડો આથી જાતો તું આગળ જે વર્ત તારે હારી જુદી આખો ને હારી હું કરું, હું આખી લઈ જાઉં. બાઈક કઈ ચાહે તારે ઝાંકી લેવાનું. બાઈક હતું બાઈક તમારા કાકા વાડે મૂક્યું. ચા ઓલી ભઠ્ઠી પાડી ને વાટી પાડી નહીં અહીંયા આ વાડો નહીં અમારો. अबे साले બધા હો નું પેટ્રોલ નખાવજો પાછા નાખતા. ઈ ભાઈ બાઈક મારું પેટ્રોલે મારું. આથી પેટ્રોલ તમારે નખાવવું જ પડે ને તાર પછી. મારે. અંબી 200 ના રૂપિયા મીરા, હાલશે ને? તમે બી લખાવો. આ તેમ બી 200 હાલ છે. એટલા બધા હું 200 નહીં હાલ આપવાનો. દેજો પેટ્રોલની. હેડ માં લગતો 500 રૂપિયા અને 300 રૂપિયા ટિકિટ થાય. તો મારા આગળ 200 રૂપિયા પડ્યા છે. હું 100 રૂપિયા હજુ તો મારે નાસ્તો કરવો પડશે અહીંયા જઈ. કાઢી નહીં કરે પણ પેટ્રોલ હું ચેર કાઢું. હાલ હેડો 50 રૂપિયા પેટ્રોલ ના આવે. 50 રૂપિયા 20 રૂપિયા હું આલું હેડો. તો બાઈક તમારું હોય. હા, તો ઈના નાખી ચાલે. આપણે બે હો નખાઈ દે ચાલે. બસ એમ આપું હો નું હું નહીં આપવાનું 100 રૂપિયા. શું 100 રૂપિયા 50 રૂપિયા હું આલું. 100 રૂપિયા તું હાલ 50 રૂપિયા તું હાલ 200 રૂપિયા નાખી દઈએ. શું 50 રૂપિયા? તું અડધો માણસ છે કે નહીં? હા ઓલો તે હું તમારે બી કરતા ના નહીં. ઈ નાનું ભલે કરી શું વાંધો હોય? તું તારે બેહવાનું અમારે બેહવાનું છે. સારું 100 રૂપિયા આલી હેડો. હેડો હેડે બાઈક લઈ જા ફટાફટ. ત્યાં હે તમારું વાડે પડ્યું છે ને. ઓ હેડો. હેડો અહીંયા એને ડાયરેક્ટ જતા રહું. હજુ ટાઈમે ખાવાની ખબર નહીં પડતી. લો થઈ જાય તો ખબર પડે. ક્યાં ગયો હશે શીકડા? કેટલા વાગે અંધારું થઈ ગયું તો પણ હજુ આવ્યો નહીં. મને બહાર જોવા દે ને, આવ્યો કે નહીં. હું ચૂલે ચૂલે ટાપવા બેઠો હું, વળી ખબર ના પડે શું કરવાનું. કોઈ દી ટાઈમે હાજર ના હોય, ટાઈમે ખાવાની ખબર ના પડે. ચા ગયો આ બારે છોકરા રમતા અહીંયા બેસી નહીં ગયો ને, પાછું એને ખબર ના પડે ટાઈમે ઘડી જાય. ઠપકો દીધો છે ને ખોટું નહીં લાગી ગયું ને, કારણ કે આ 8:30 થવા આવ્યા હજુ છોકરો ઘરે નહીં. 4:30 વાગ્યાનો જો 8:30 થઈ ગયા, છોકરો હજુ ઘરે આવ્યો નહીં. મને આની ચિંતા થાય છે. શું કરવાનું મારે? ચાકણ જો હશે એના ભાઈબંધોમાં તો સયાના ઘરે તો પૂછા કરી પણ અહીંયા તો નહોતો. હવે મેલાને ત્યાં તો ના જાય, કારણ કે મેલો હાથનો છૂટો હોય એ ગમે એ છોડી દેવો તો અહીંયા તો ના જાય. હું પૂછા કરી જોઉં પ્રકાશ ચિંતા હોય તો. હા પ્રકાશજી બોલ્યા? ચા હો કરે છે એમ ને? એટલે અમારે મારો તો લાલો આજ ઘરે આવ્યો નથી. હવે 4 વાગ્યાનો નીકળ્યો હોય અને 8:30 થઈ ગયા, હજુ ખાવાનું ખાવાય નહીં આવ્યો રે. મને આની ચિંતા થાય. હોય તો મેલો ને ઘરે. ના ના ભલા માણસ જૂઠું નહીં બોલતા ને તમે. એવું એમ? બરાબર. તમ આ એમ છે તો એ 4 વાગ્યાનો નીકળ્યો હોય, જૂથ દેખાણો નહીં. 8:30 થઈ ગયા. મારે મેં તો બરબરમાં તો રીહમાં પેલું ખાઈ લીધું હોય. હવે ખાઈને પસ્તાવો થાય. હવે શું કરવું એમ થાય. હવે રહેવાતું નહીં, સહેવાતું નહીં, એવું થઈને પડ્યું હોય. હવે હા તો કદાચ અહીંયા વહેલો મોડો આવે તો વળી હા રેડી કહેજો. અને કોઈ ભલામણ કરજો વળી છે. વળી અવાર વાત છોકરા હે હવે રમવા ગયા હોય છે હા ના બીજું ત્રીજું એમ. હવે એકદમ મારા ઘરે આવી જાય ને તો મને શાંતિ થઈ જાય એમ. હો એ સારું. હવે પ્રકાશજી કે મારા ઘરે નહીં આવ્યો તો હવે ચા ગયો હશે લાલ્યો. અમારા બેટાના એના ભેગો મેલાનો છોકરો હતો એ નર્ધન તો છે મારા બેટો. મેલા આગળ જવું કશું પૂછતું નહીં. મારે શું કરવું હવે? આરે ચારે ઘરે આવશે. લા તાર હું ભેંસાને સાર પૂરો કરું, તાવરો આવી જાય તો વળી
કેટલી વખત ઝાપે જઈને આવ્યો હજુ દેખાતો નહીં, મારે શું કરવાનું? હા બેટાનો ચા ગયો છે 9 વાગવા આયા. હા એમ તો કહીને તો નીકળ્યો જ કે હું ભરતજીના લાલિયા કણે જવડો અહીંયા નહીં જતો રહ્યો ને. મને જવા દે અહીંયા ભરતજીના ઘરે જવા દે. આ તો એ પાછું આડવીતડું તો હે અહીંયા જ જવું તારે. હવે મારે ભરતજી અલ્યા એ ભરતજી હો મેલાજી, શું કહો? ઊંઘ નહીં આવતી તમને? ચાય નો આવે અમને તો હું જવાય હતા નહીં. એમને છોકરાને તમારે મોડા વળી આખી રાત કામ કરવા રાખવાનો હોય કે દાડી બાડી આલોક નહીં કઈ अबे साले લગાવી દીધું અત્યારે એમ ને? લગાયું નહીં. હા 9 વાગે આવ્યો ઘરે નહીં. લાલિયાનું કઈ ગયો તો તમારે લાલિયો જાવ અહીંયા આગળ તમે કામ કરાવતા નહીં ને? એટલે તમારો છોકરો હાજર નહીં ઘરે? ઘરે નહીં. એ તો આયા, 4 વાગ્યાનો નીકળ્યો હે. આયા. એટલે તમારે કામે મેલ દેવાનો આ લાવો એટલે પણ એમ નહીં, કામે હું શું કરાવ મેલું કહો? તમારા છોકરા હું શું કામ? લાલિયાનું જ કઈ ગયો તો કે હું લાલિયાના ઘરે જઉં હું. લાલજીનું કઈ ગયું? એટલે તમારે લાલિયો દાડે જો એટલે મને ખબર આકડો જ આવે ને તારે જાડે જો એટલે તમારે ઘરે કામ કરાવે છે. અહીંયા મારા ઘરે શું કામ કરાવું કહું? એટલે તમ ત્યાં શું ચાડવા લઈજો નામ લઈજો બધું કરાવો ચમ. પણ મારો લાલજી ઘરે નહીં, હું શું પૈસા સારો લઈ જઉં કહો? તમારે લાલિયો ઘડી નહીં તો ત્યાં છેટડા બેટડા મેલ્યો છે તમે. જઈ નહીં મેલ્યો, હું જ જાણનો હાવ થાકીને બેઠો હું. કેટલા વાગ્યા ખાવાની આવે? 4 વાગ્યાનો 4:30 નો નીકળ્યો છે. શું કરવાનું ભરતજી બોલ? હજુ વાળું કરવા નહીં આવ્યો? તો સેમ પોઝિશન મારે છે. 4 વાગ્યાનો મારે નહીં આવ્યો છે. મેં એને સારનું કીધું હતું, તમે તો તમારા છોકરા તારો ભત્રીજો આવ્યો હતો, પછી પેલો સહેલો આવ્યો હતો, બરાબર? એટલે ભેગા હે એ ભેગા હતા નહીં, એમને મેં તગડ્યા હતા. મારા ઘરેથી મેં એમને કાઢ્યા અને લાલજીને મેં કીધું તું સારનો એમ ભાડો નહીં. એને ઉપડાયો મેં. તો તમને કઈ ખબર ખરી કે આ ચાકણ જવાના કે જવાના હતા છે? रोम रोम भाइयों હવે આટલા છોકરા કોકને પૂછા કરી જો, ફોન બોન કરો. પડકાજીના હતા કે વિક્રમજીના ઘડી નહીં જતા પ્રકાશજીને ને? પૂછ્યું, પ્રકાશજી કે કશું આવ્યો નહીં કોઈ. તો ભરતજી ચિંતા થઈ કે રાતના 9 વાગે જ્યાં ચા એમ એ કહું તો કહું તો હવે જાજ્યા આની છે. ગોટ તો કરવી પડે. એમને કે વાત કરે તો આપણે કોક ગયા ગાંડા કૂટે ગાડા જ કૂટે ને તો બેસી તો લેવાય નહીં. બેહી ના રહેવાય. હાડો એમ કરો, હાડો આપણે ગામમાં કોકને પૂછા કરી જોઈએ ફાડ્યા હોય તો. હવે ઈ જ થાય તો હવે બીજું આપણે કોઈ ઓપ્શન નહીં. આ તમારા છોકરા વાડે ચડ્યો ને મારા છોકરા વાદે નહીં, તમારા છોકરા વાદે સહીને મારો ભરતજી ને કે પેલા ટાઈમે આવતો આ લાલિયાનો સંગ કર્યો અને ટાઈમે આવતો નહીં કોઈ દી. પણ લાલજીનો સંગ તમે એની વાત ના કરશો. એ લાલજીને હાકરવા તમારો છોકરો આવ્યો, તો બરાબર? હાકડ્યો હશે અને કઈ કીધું હશે ને કે મારા ઘરે આવજે તો જ આવ્યો. એટલે હા, તમારો છોકરો, તમારો ભત્રીજો અને સહેલો એ બે જણા ટોકી કરતા હતા. લાલો પિક્ચર, ટોકી લાલો કે પિક્ચર, લાલો તો પિક્ચર હોય નહીં. આ તો ખાલી શું આપણે મને એમ કરીને બનાવી ને કરવાનું. લાલિયો ઓડો આવું કે લાલા થોડા પિક્ચર હોય. પિક્ચર હોતો છે. હા, એટલે એ એમ પિક્ચર નું કરીને નામ તો કઈક બીજું હોય. હા ગમે તે હોય. પાડા ટાળા વેઠા પાણે દેશ રેલવે દાદા પરદેશ એવા જોયા, બધા પિક્ચર. મચ્છુ તારા વેતા નકરો પડે, લા- આવા બધા નામ હોય. આ તો નામ લાલિયો રહ્યો ને તમારે લાલિયો એવું કઈક નામ હશે બીજું કઈક એટલે લાલીએ કઈ નહીં કીધું. તો એ ઓલો સહેલો આવીને એ બે જણા ભરતા હતા બચડ પચડ કરતા. હોય. એટલે આ જે આવ્યું એ આવ્યું કહી દીધું લાલો. એમને પણ લાલો જો કાંઈ જ્યાં હશે ચા કરે એવું ટોકી કરતા હતા. હવે આટલામાં ટોકી તો ટોકી તો છે આ થોડી નજીક છે ટોકી. હા, આપણે તો કદાચ આ નજીકમાં હોય તો આપણે માનીએ કે ભાઈ આટલામાં ક્યાંક જ્યાં હશે. તો પૂછા કરો ભરતજી. આ તો મારા હાળાના તેણે એવા નર્ધન હે. હાડો પૂછા તો કરીએ. હેડો હેડો હેડો. હા,